નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પ્રોજેક્ટમાં. દર્શક મિત્રો, એક બેનનો પ્રશ્ન છે કે મારા માતા પિતાના સંતાનમાં હું એક જ દીકરી તરીકે છું અને મારા મેરેજ થઈ ગયા બાદ મારા પિતાશ્રીએ મારા કાકાના દીકરાને ગોદ લીધો અને તેમને તેમની સેવા પણ કરી. અત્યારે મારા માતા પિતા હયાત નથી, પરંતુ મારા પિતાશ્રી જ્યારે અવસાન પામ્યા ત્યારે ઘર અને જમીન મારા કાકાના દીકરાને સોંપીને ગયા છે. તો શું હું એક દીકરી તરીકે મારો અધિકાર માંગી શકું કે ન માંગી શકું? તો દર્શક મિત્રો, આ જે પ્રશ્ન છે તેના જવાબમાં હું એ જ કહીશ કે વર્ષ 2005 પછીનો જે સુધારો છે એ સુધારામાં દીકરો અને દીકરીને એક સમાન જ અધિકાર પ્રાપ્ત થાય છે. હવે અહીંયા વાત આવી છે કે એકની એક દીકરીનો. તો દર્શક મિત્રો, જ્યારે એકની એક દીકરી હોય તો જ્યારે તેમને બીજા જે એમના ભાઈના દીકરાને ગોદ લીધો છે તો એમને ભલે તેમની સેવા ચાકરી કરી, તો એમની જે દીકરી છે તેમને જે તે જમીન કે ઘર છે તેનો ભાગ આપવો એ જરૂરી છે. કારણ કે જો પોતાનું સંતાન છે, દીકરી છે, તો એમને એમનો ભાગ આપવો એ આવશ્યક હતું, પરંતુ તેમણે તેવું ન કર્યું અને તેઓ અવસાન પામ્યા. તો હવે બીજો કયો રસ્તો છે? તો તેઓ સૌથી પહેલાં તો જે એમના કાકાના દીકરા છે તેમની સાથે તેઓ વાતચીત કરીને કહી શકે કે મને મારા પિતાશ્રીનો જે જમીન ને ઘર છે તેની અંદર મારો જે અધિકાર છે, બરાબર, ભલે તમે સેવા ચાકરી બધું કરી, પરંતુ મને એની અંદરથી થોડુંક પણ આપો. પરંતુ જો તેઓ ન માને તો પછી તમે કોઈ પણ એ કોર્ટની અંદર તમે તમારો જે અધિકાર છે એ માંગવા માટેનો તમે ત્યાં આગળ દાવો કરી શકો છો કે મારા માતા પિતાના સંતાનમાં હું એકને એક જ દીકરી હતી અને મારા પિતાશ્રીએ મારા કાકાના દીકરાને ગોદ લઈને તેમને ભલે સેવા ચાકરી કરી, પરંતુ હું મારા ભાગનો જે અધિકાર છે તે હું માંગુ છું. તો કોર્ટ દ્વારા પણ તમને તમારો અધિકાર પ્રાપ્ત થઈ શકે છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.